સુરત ગ્રામે એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। એસઓજી પોલીસે કામરેજમાંથી મેફેડ્રોન નામના ડ્રગ્સનો કુલ 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાથે જ 3 આરોપીઓને ઝડપીને 2ને વોન્ટેડ જાહેર કર્યા છે। સુરતના કામરેજમાંથી મળ્યો લાખો રૂપિયાનો ડ્રગ્સ। પોલીસે કામરેજની હોટલમાંથી ઝડપ્યું લાખો રૂપિયાનો ડ્રગ્સ। પોલીસે 9 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું। 3 આરોપીને ઝડપી પાડી 2ને વોન્ટેડ જાહેર કરાયા। સુરત ગ્રામ્ય એસઓજી શાખાનામાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓએ બાતમીના આધારે સુરતના કામરેજ તાલુકામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ હોટલ 13 ઇન સ્કાયમાંથી ડ્રગ્સ ઝડપી પાડ્યું છે। હોટલના કમ્પાઉન્ડમાં એક ઇસમ પાસેથી તથા તેમજ હોટલના રૂમ નંબર 111 તથા 113 માંથી અન્ય ઇસમોને ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટના મેફેડ્રોન ડ્રગ્સના મોટા જથ્થા સાથે પોલીસે દબોચ્યા છે। પોલીસે 9 લાખની કિંમતના 96.18 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે કુલ 15,95,800નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 13 ઇન સ્કાય હોટલમાં એસઓજી ટીમ તથા પંચો દ્વારા રેડ પાડવામાં આવી। જે રેડમાં 3 આરોપીઓને મુદ્દામાલના નાર્કોટિક્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવ્યા। સ્થળ તપાસણી કરતા જેમાં મેફેડ્રોન નામનો ડ્રગ્સ એસઓજી પોલીસને સ્થળ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। આરોપીની પૂછપરછમાં હોટલના રૂમ 111 અને 113 માંથી ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ઘટના સ્થળેથી વસીમ મિર્જા, મયુરદાન ગઢવી, વિશાલ પાન પાટીલ નામના આરોપીને ઝડપી પાડ્યા હતા। પોલીસ પૂછપરછમાં બહાર આવ્યું હતું કે આરોપી મયુરદાન ગઢવી એ હોટલની 2 રૂમ 25,000ના માસિક ભાડે લીધી હતી। તેમજ આરોપી હોટલમાં ડ્રગ્સની પોટલી બનાવી વેચાણ કરતા હોવાનો ખુલાસો પણ થયો છે। સાથે જ આ ડ્રગ્સ સાદિક શેખે આપ્યું હતું, જેને લઈ પોલીસે ડ્રગ્સ આપનાર સાદિક શેખ અને હોટલ મેનેજર શૈલેષ માંગુકિયાને વોન્ટેડ જાહેર કર્યા છે। ગુજરાત પોલીસ દિવસે ને દિવસે જથ્થાબંધ ડ્રગ્સ પકડી રહ્યું છે, ત્યારે વધુ ડ્રગ્સ સુરતની અંદર એસઓજી પોલીસે ઝડપી પાડ્યું છે। સુરતના કઠોદરા ખાતેથી હાલ અત્યારે એસઓજી પોલીસ જે છે તેઓને બાતમી મળી હતી અને બાતમીને આધારે તેઓએ સુરતના કામરેજ તાલુકાના કઠોર ગામની સીમમાં આવેલ નેશનલ હાઈવે નંબર 48 પર માનસરોવર રેસિડેન્સીની સામે એક 13 ઇન સ્કાયના કમ્પાઉન્ડમાંથી એક ઈસમ પાસેથી તેમજ હોટલના રૂમ નંબર 11 અને 113માંથી ઈસમો ગેરકાયદેસર રીતે અને વગર પાસ પરમિટ માદક પદાર્થ મેફેડ્રોન નામના ડ્રગ્સનો મોટો જથ્થો વહેંચવાની ફિરાકમાં છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા એસઓજી પોલીસને મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો। અન્ય મુદ્દામાલ મળી પોલીસે કુલ કહી શકાય કે 15 લાખથી વધુનો મુદ્દામાલ જે છે તે પોલીસે હાલ અત્યારે કબજે કર્યો છે અને આ ડ્રગ્સ ક્યાં ક્યાં વેચાયું છે અને કેવી રીતે લાવ્યા હતા તેની પણ હાલ અત્યારે વધુ તપાસ એસઓજી પોલીસ કરી રહી છે। અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત।